નમસ્તે દોસ્તો, મહુવાના ઉમણિયાવદર ગામે જીવનભાઈના ઘરે આપણે આવ્યા છીએ. તો જીવનભાઈની આર્થિક પરિસ્થિતિ શું છે અને એને શું બીમારી હતી, તો આવો આપણે જીવનભાઈ આગળથી જાણીએ. તો કેમ છો જીવનભાઈ? મજામાં છે. મજામાં. તમારું નામ? મારું નામ રેણુકાબેન. રેણુકાબેન? હા. અચ્છા, રેણુકાબેન. તો જીવનભાઈ, આ તમને શું એવી બીમારી અચાનક આવી ગઈ ને આ તકલીફ થઈ ગઈ? હું પાન માવો કઈ ખાતો નહીં. હા, બરોબર. પણ મેં એક દાઢ ખેસાવી હતી ને, હા. એની હિસાબે મારું મોઢું પેક થતું જતું. અચ્છા, ભીડાતું જતું. હા. હમ. પછી તાવ આવ્યો એટલે એકદમ હાવ ભેગું થઈ ગયું. બરોબર. એટલે એની માટે મેં દવાખાને હું જો સદભાવનામાં કળસાર એના ડોક્ટર સ્પેશિયલ આવે તો એ કે તમારું મોઢું ખુલી જાય. આપડા શોકતભાઈ ખોજા છે ને દુકાન સાધનાની બાજુમાં, એ કે એ ખર્ચો મને કે હું પૂરો પાડશે. અમે દવાખાને ગયા અને ખોલ્યું તો ગાંઠ નીકળી અંદર. તો પછી કે આ ઓપરેશન અહીંયા નહીં થાય એટલે એ પાછું પેક કરી દીધું અને અહીંયા વડલી આવ્યા અમે. પછી 5 દિવસ ત્યાં રોકાણા. બસ. અને આ કેટલા સમય પહેલાની વાત છે ટૂંકમાં? આ હમણાં 6 મહિના છે. 6 મહિના 8 મહિના જેવું. બસ એટલું. હું તમને શું કહું જીવનભાઈ કે તમારે અત્યારે કઈ દવાનો ખર્ચો આવે મહિને એવી રીતના કઈ? હા, મહિને દવા 500-1000 રૂપિયાની દવા થાય અને કાયમ નું 2 લીટર દૂધ મારી માટે લેવું પડે. અચ્છા, દૂધ પીવું જ પડે ફરજિયાત? એની સિવાય કઈ નથી ખવાતું. અચ્છા. આ અમારું જડબું છે ને એ ત્રાહું થઈ ગયેલું છે. એક કોની સાઈડ કાઢી નાખીને એટલે કઈ ખાઈ ન શકું. જુઓ. ના, એ તો બરોબર છે. આ તો જોવામાં જેવું આવે છે. તો પછી આ તમારા ઘરનું બધું કેમ ગુજરાન હાલે? અત્યારે તો હું રિક્ષા હાંકવા માંડ્યો અને દાડી હોય તો મારા ઘરના જાય. બરોબર. અને પછી આ તમારે 2 દીકરા ને દીકરી છે, એ ભણે છે પ્રાઇવેટ માં કે સરકારી સ્કૂલ માં? એ સરકારી સ્કૂલ, પ્રાઇવેટ માં નહીં સરકારી માં ભણે છે. ગામડામાં ગામમાં. અત્યારે તમે રિક્ષા વ્યવસ્થિત કરી શકો? આમ કરું. એકાદા તડકા કોનો ન જાય, એકાદા 2 ફેરા કરું અને પછી વિજવું તડકે પાછો. અત્યારે 4 વાગ્યા કોનો જોતો. અચ્છા, એટલે તડકે તમારથી બહુ રહી પણ ન રહી શકાય, ગરમી નું ન રહી શકાય. ના, બરોબર છે. આ હું તમારી મેં આ પરિસ્થિતિ જોઈ એટલે આમ થોડુંક આપણને એમ થાય કે ભાઈ ઘર કરવું આપણે આ સમયમાં બહુ અઘરું થતું હોય. તો બીજું કયો કઈ? બીજું તો બસ એક ભાઈ હતો, એ 3-4 વર્ષ પહેલા વયો ગયો. એને શું બીમારી હતી? એને હતી વાળની બીમારી હતી. વાળની તકલીફ હતી? હા, વાળની. એના લગ્ન કેવું કઈ થયું હતું? નહીં. અચ્છા, કુંવર. તમારથી નાના ભાઈ? હા, એમાં એનું લીવર ને બધું ફેલ થઈ ગયું છે, સાંભળી શરીર ને બધી નીકળી ગઈ. અચ્છા, એમાં એનું ડેથ થઈ ગયું. ના, કઈ વાંધો નહીં, ચિંતા નહીં કરતા. અમારાથી બનતી મદદ કરી અને અમે તમારા માટે છે ને રેશનિંગ લાવ્યા છીએ. તો અમને એમ થાય કે ભાઈ એને જીવનભાઈ ને દેવા લાયક છે અને એની આર્થિક સ્થિતિ બહુ નબળી કહેવાય. સંતાનમાં 2 બાળક અને 1 દીકરી અને તમારા માં અને તમારા ઘરેથી આ પરિસ્થિતિમાં આપણે ઘર કરવું બહુ અઘરું થતું હોય મોંઘવારીમાં. બધાને મદદ મળ્યા કરે છે થોડી. અચ્છા, મદદ મળ્યા કરે ને? એટલે તમારી આર્થિક સ્થિતિ જોઈને એવું લાગતું હોય લોકોને કે ભાઈ જીવનભાઈ ને કઈ ની કઈ રીતે મદદ કરીએ આપણે. એટલે મદદ કરી જાય. બધા થોડી કોઈક છોકરાને કપડા અપાવી જાય, એ બધી મદદ કરે. અને આ તમારું ઓપરેશન ત્યાં અમદાવાદ જ કરાવવું પડ્યું કે નહીં? સદભાવનામાં કરાવવું. સદભાવના જ કરાવ્યું છે. અચ્છા, ના, કઈ વાંધો નહીં, કોઈ ચિંતા નહીં કરતા. જે તમારાથી થાય મહેનત અને કામ કરવું. બરોબર છે. અને એ રીતના ઘરનું ભરણ પોષણ થાય અને ગુજરાન આપણું હાલ્યા કરે. બરોબર ને? બરોબર. તો કઈ ચિંતા ન કરવી. બરોબર જીવનભાઈ? અને આ 2 મહિનાનું આપણને રેશનિંગ આપ્યું છે જેથી કરીને તમારે 2 મહિના કોઈ કઈ ચિંતા નહીં. એટલી બધી આપણે એની આર્થિક સ્થિતિ ઘરની ને જોઈ તો થોડુંક આપણને મનને દુઃખ લાગે. દોસ્તો, તમારા સાથ અને સપોર્ટ અને સહકારથી આ બધી વસ્તુ શક્ય છે. એટલે અમે જીવનભાઈ માટે 2 મહિનાનું રેશનિંગ લાવ્યા છીએ. તો દોસ્તો, બને એટલો વિડીયોને શેર કરજો જેથી કરીને આવા ગરીબ પરિવાર સુધી આપણે પહોંચતા હોઈએ છીએ. તો નિકુંજભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે જે તમે આ ગરીબ પરિવારની નોંધ લીધી. તો તમે નિકુંજભાઈને શું કહેશો?
નિકુંજભાઈ આવા ગરીબ માણસોની સેવા કરતા રહે અને એને આવા આશીર્વાદ એને મળતા રહે, ગરીબ માણસોની મદદ કરે. બસ બસ આપણે ભગવાન તો એને ઘણું આપે. બસ બસ. હા. તો નિકુંજભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ દોસ્તો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. Thank you.